નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌહૃદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો ચૈ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે શરૂઆતના 7 કળશ કયા છે, તે પછીથી પહેલી ગાથા અને પહેલી ગાથા પછીથી 8મો શ્લોક એટલે 8મો કળશ ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો છે. કુંકુંદાચાર્ય ભગવાનની પહેલી ગાથામાં મંગલિક કર્યું અને આચાર્ય ભગવાને એમાં એમ કહ્યું કે અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ છે એવા જીનવીરને મહાવીર સ્વામી ભગવાનને નમીને કેવળી અને શ્રુત કેવળીઓએ કહેલું નિયમસાર હું કહીશ. અને પછીથી પદ્મપ્રભુમલધારી દેવે એની ટીકા કરી અને એ ટીકામાં ઘણો વિસ્તાર કર્યો અને એ પહેલી ગાથાની ટીકા પૂર્ણ કરતા મુનિરાજે કળશ 8મો કહ્યો. કળશ 8માં એ વાત કરી કે શુદ્ધ ભાવ વડે મારનો જેણે નાશ કર્યો છે. માર એટલે કે કામદેવ, હિંસા, મરણ, જન્મ મરણના ભાવ, ભવના ભ્રમણ, એનો જેમણે નાશ કર્યો છે અને જે 3 લોકના જનોથી પૂજ્ય છે, પૂર્ણ જ્ઞાન એવું એકમાત્ર એમનું રાજ્ય છે, દેવોનો સમાજ જેમને નમે છે, જન્મ વૃક્ષનું બીજ જેમણે નષ્ટ કર્યું છે, સમૂહકરણમાં જેમનો નિવાસ છે અને કેવળ જ્ઞાન દર્શનરૂપી લક્ષ્મી જેમનામાં વસે છે એવા વીર જગતમાં જયવંત વર્તે છે. જયવંત વર્તો એવો ભાવ એમને અંદરમાંથી આવ્યો એટલે એ કળશ 8મો એમણે લખ્યો. હવે કળશ 8 પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની બીજી ગાથા છે, તો આજે ત્યાંથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ગાથા 2. માર્ગો માર્ગ ફલમ ઇતિ ચ દ્વિધમ જીન શાસને સમાખ્યાતમ માર્ગો મોક્ષોપાય તસ્ય ફલમ ભવતી નિર્વાણમ. ગુજરાતીમાં ગાથા છે માર્ગનું ને માર્ગ ફળનું કથન જીનવર શાસને ત્યાં માર્ગ મોક્ષ ઉપાય છે અને માર્ગ ફળ નિર્વાણ છે. જો આચાર્ય ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું છે કે માર્ગનું ને માર્ગ ફળનું કથન જીનવર શાસને. જીનેશ્વર ભગવાનનું શાસન જેને કહીએ છીએ એમાં તો માર્ગ અને માર્ગ ફળ ની વાત કરવામાં આવી છે. માર્ગ એટલે મોક્ષનો માર્ગ અને મોક્ષ માર્ગ છે તો પછી એનું ફળ પણ છે. તો એવા મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગના ફળની વાત કરવામાં આવી છે. તો એમાં એમ કહેવાયું છે કે માર્ગ છે એ મોક્ષનો ઉપાય છે. માર્ગ છે તે મોક્ષનો ઉપાય છે અને માર્ગ ફળ છે તે નિર્વાણ છે, તે પૂર્ણ દશા છે, સિદ્ધિની દશા છે.
બહુ સરસ વાત કરી દીધી. સીધે સીધું ગાથામાં જ સ્પષ્ટ કરી દીધું છે કે છે માર્ગનું ને માર્ગ ફળનું કથન જીનવર શાસને. જીનવરના શાસનમાં આ બે પ્રકારની વાત કરવામાં આવી છે, એટલે બે વસ્તુનું કથન કરવામાં આવ્યું છે. એક તો માર્ગની વાત કરી છે અને બીજું માર્ગના ફળની વાત કરી છે. અને પછી માર્ગ શું છે અને માર્ગ ફળ શું છે એની વાત કરતા કહે છે કે ત્યાં માર્ગ મોક્ષ ઉપાય છે અને માર્ગ ફળ નિર્વાણ છે. શરૂઆત જ કેવી ઊંચેથી કરી છે. તો આપણે અન્વયાર્થમાં એનો અર્થ સમજીએ. કે છે કે માર્ગ માર્ગ ફલમ, માર્ગ અને માર્ગ ફળ ઇતિ ચ દ્વિધમ જીન શાસને, એમ બે પ્રકારનું જીન શાસનમાં સમાખ્યાતમ કથન કરવામાં આવ્યું છે. માર્ગ મોક્ષોપાય, માર્ગ મોક્ષોપાય છે અને તસ્ય ફલમ નિર્વાણમ ભવતી, તેનું ફળ નિર્વાણ છે. મોક્ષ માર્ગનું ફળ નિર્વાણ જ હોય ને. માર્ગ શું છે? મોક્ષ માર્ગ છે તે માર્ગ છે અને ફળ શું છે? તો તે નિર્વાણ છે. ટીકામાં મુનિવર કહે છે કે આ મોક્ષ માર્ગ અને તેના ફળના સ્વરૂપ નિરૂપણની સૂચના એટલે કે તે બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના છે. મોક્ષ માર્ગ અને તેના ફળના સ્વરૂપ નિરૂપણની સૂચના છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ઉમા સ્વાતીજી ભગવાને કહ્યું છે ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે. એવું શાસ્ત્રનું વચન હોવાથી, તત્વા સૂત્રમાં એ પહેલું સૂત્ર છે, તો એવું એ શાસ્ત્રનું વચન હોવાથી માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. માર્ગ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે જ છે, એટલે કે શુદ્ધ રત્નત્રય રૂપે જ માર્ગ તો છે. કેમ કે ઉમા સ્વાતીજી ભગવાને પણ એમ જ કહ્યું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે મોક્ષ માર્ગ છે. અને માર્ગ ફળ, મુનિવર કહે છે કે માર્ગ ફળ તો શું છે? મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલ પ્રદેશે શોભા અલંકાર રૂપ તિલકપણું છે. ભાલ પ્રદેશ એટલે કપાળમાં, અર્થાત એનો અર્થ એ થાય છે કે મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે માર્ગ ફળ છે. બીજી રીતે કહીએ તો પોતાની પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરવી તે માર્ગનું ફળ છે, માર્ગ ફળ છે. આ રીતે ખરેખર માર્ગ અને માર્ગ ફળ એમ બે પ્રકારનું ચતુર્થ જ્ઞાનધારી, ચતુર્થ જ્ઞાન એટલે મનોપર્ય જ્ઞાનના ધરનારા એ ચતુર્થ જ્ઞાનધારી કહેવાય. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન, એમ આપણે જ્ઞાનના 5 ભેદ કરીએ છીએ. તો ચોથું મનોપર્ય જ્ઞાન, તો મનોપર્ય જ્ઞાનના ધરનારા ગણધર ભગવાન હોય છે અને કોઈક મુનિને પણ મનોપર્ય જ્ઞાન હોય છે. તો કહે છે કે આ રીતે ખરેખર માર્ગ અને માર્ગ ફળ એમ બે પ્રકારનું કથન કોણે કર્યું છે? તો કે ચતુર્થ જ્ઞાનધારી એટલે મનોપર્ય જ્ઞાનના ધરનારા પૂર્વ આચાર્યોએ પરમ વિતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે. પરમ વિતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે. એનો અર્થ શું થયો? કે એ ગણધર ભગવાને અને એવા આચાર્ય ભગવાને, ગણધર ભગવાન અને આચાર્ય ભગવાને સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજતા હતા, એમની ઓમકાર ધ્વનિ સાંભળી અને એને આત્મસાત કરી અને પછી કથન કર્યું છે. માર્ગ અને માર્ગફળની વાત કાંઈ કોઈની કલ્પનાએ લખવામાં આવી, કહેવામાં આવી, ઉપદેશવામાં આવી એમ નથી.
એ વાત આવી છે ક્યાંથી? કે ચતુર્થ જ્ઞાનધારી. હવે ચતુર્થ જ્ઞાનધારી એટલે મનોપર્ય જ્ઞાનના ધરનારા તો એવા મહામુનિ, એવા આચાર્ય હોય, એટલે ગંધર્વ ભગવાન હોય. અને એમણે પરમ વિતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે. ગંધર્વ ભગવાન તો પ્રભુ હોય ત્યારે જ હોય ને, પ્રભુની નિશ્રામાં જ હોય. પછી પ્રભુ નિર્વાણ પામે ત્યાર પછીથી ગણધર ભગવાન હોય, પણ કેટલોક વખત એમનું આયુષ પૂરું થાય પછીથી પ્રભુની અનુપસ્થિતિમાં કોઈ ગણધર થતું નથી. તીર્થંકર ભગવાનની અનુપસ્થિતિમાં કોઈ ગણધર નથી થતા. એટલે એનો અર્થ એ થયો કે જેઓએ સાક્ષાત પરમેશ્વરની વાણી સાંભળી છે, સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી સાંભળી છે, એવા એ મહાપુરુષોએ એનું કથન કર્યું છે. આગળ કહે છે કે નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વ આત્મ ઉપલબ્ધિ, નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. શું માર્ગ છે? તો કે નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક અનુષ્ઠાન, એટલે કે શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ છે. આ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ છે તે પરમ નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી. સમ્યક શ્રદ્ધાન માટે કોઈની અપેક્ષા નથી, સમ્યક જ્ઞાન માટે કોઈની અપેક્ષા નથી, અને અનુષ્ઠાન એટલે કે સમ્યક ચારિત્ર એટલે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા, જેટલી સ્થિરતા થાય તેટલી સ્થિરતા એ સમ્યક ચારિત્ર છે. થોડી ક્ષણવાર માટે પણ સ્થિરતા થાય કે લીનતા થાય તે પણ ચારિત્ર છે. માત્ર પોતાના સ્વરૂપને સ્પર્શીને બહાર આવે છે તો અલ્પ સમય માટે પણ એ પોતાના સ્વરૂપને વિશે રહે છે, એવું નિશ્ચય ચારિત્ર હોય છે. એટલે સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જયારે કહીએ તો એ સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ ચારિત્ર છે. એટલે એ ત્રણ રત્ન છે. એટલે એ ત્રણ રત્ન શુદ્ધ, એટલે શુદ્ધ રત્ન ત્રયાત્મક માર્ગ એ મોક્ષ માર્ગ છે. અને એ માર્ગ પરમ નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી કે કોઈક આવે તો થાય, એમ નહીં. કોઈની પણ અપેક્ષા નથી. પરમ નિરપેક્ષ છે. પરમ નિરપેક્ષ હોવાથી એ મોક્ષનો ઉપાય છે. પરમ નિરપેક્ષ ન હોય અને કોઈની અપેક્ષા રહેતી હોય તો કોઈ જીવો એ જેની અપેક્ષા છે એ આવે નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગમાં હોઈ શકે જ નહીં. એટલે એમ થતું નથી. મોક્ષ માર્ગ છે એ પરમ નિરપેક્ષ છે. મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે. એને કોઈ શુભભાવની અપેક્ષા નથી, કોઈ નિમિત્તની અપેક્ષા નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે એમાં કોઈ પરની અપેક્ષા નથી, પરની જરૂર નથી. પર હોય તો થાય એમ. કેમ કે આખો માર્ગ છે તે અંતરંગ માર્ગ છે, અને એ અંતરંગ માર્ગ પોતાના સ્વરૂપને વિશે લીનતા, સ્થિરતાનો માર્ગ છે. એટલે પહેલા તો પોતાના સ્વરૂપનો અનુભવ અને પછી એમાં લીનતા અને પછી સ્થિરતા, એવો આખો માર્ગ છે. એટલે એમાં કોઈ બીજાની એને જરૂર જ નથી. જો આત્માનો જ્ઞાન સ્વભાવ છે તો કોઈને એમ થાય કે જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન કરે છે તો કોઈકનું જ્ઞાન કરે છે તો એ કોઈકની અપેક્ષા તો ખરી ને. જેનું જ્ઞાન કરે છે એ એનું જ્ઞેય છે તો જ્ઞેયની અપેક્ષા ખરી ને, તો જ જ્ઞાન ગુણનું ભવન થઈ શકે ને. જો એવી કોઈની માન્યતા હોય તો એ મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાન આત્માને જ્ઞાન કરવામાં કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. જ્ઞેયની પણ અપેક્ષા નથી. ભગવાન આત્માને જ્ઞાન કરવામાં કોઈની અપેક્ષા નથી. અનંત ગુણ છે તો એ અનંત ગુણ છે તે સર્વ એ રીતે નિરપેક્ષ છે. કોઈની અપેક્ષા રાખતા નથી. પોતાનું પરિણમન જે થાય છે તે થાય છે. એવો જ આત્માનો સ્વભાવ છે. એવો આત્માનો સ્વભાવ છે. એટલે બધા જ ગુણોનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે, સ્વાધીનપણે થાય છે, પરની અપેક્ષા વિના થાય છે, પરની મદદ સહાય વિના થાય છે. એવો જ
પછી મોક્ષ માર્ગ હોય ને. બધા ગુણોનું એવું પરિણમન થાય છે એટલે એવો સ્વભાવ છે, અને એવો સ્વભાવ છે તો એવા સ્વભાવે પોતે થઈ શકે એવો એ સામર્થ્ય વાળો છે. તો પછી એવા પોતાના જ્ઞાન ભાવે, પોતાના શ્રદ્ધાન ભાવે, સમ્યક શ્રદ્ધાન ભાવે અને પોતાનામાં લીનતાના ભાવે થાય, એમાં એને પરની અપેક્ષા ક્યાંથી હોય? એટલે અહીંયા એમ કહે છે કે ભાઈ એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં, એટલે કે એવા શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગમાં કોઈની અપેક્ષા નથી. આવો મોક્ષનો માર્ગ છે, એ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ, એવા મોક્ષ માર્ગનું ફળ સ્વ આત્મ ઉપલબ્ધિ, નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. પોતાનો આત્મા તો એને પ્રાપ્ત જ છે, પોતાનો આત્મા તો એને પ્રાપ્ત જ છે, પણ એ તો શક્તિ રૂપે અંદરમાં જે પડ્યું છે એ એને પ્રાપ્ત છે. પણ એ જે શક્તિ રૂપે પડ્યું છે એ પૂર્ણપણે એને પર્યાયમાં પ્રગટ થાય છે, એમ એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. પોતાનું શુદ્ધ નિર્મળ પરિણમન ખીલી ઉઠે, પૂર્ણપણે પોતાને પર્યાયમાં પ્રાપ્ત થાય, એ સ્વ આત્મ ઉપલબ્ધિ, એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. સીધી જ મોક્ષની અને મોક્ષ માર્ગની વાત કરી દીધી પ્રભુ. આ શાસ્ત્રમાં ઘણી ઊંચી વાત પહેલેથી જ શરૂ કરી દીધી છે. તો આ ગાથાનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 26. ગાથા 2, ગાથાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું જીન શાસનમાં કથન કરવામાં આવ્યું છે. માર્ગ અને માર્ગફળ એનો અર્થ શું? એનો અર્થ એ કે મોક્ષનો માર્ગ અને મોક્ષ માર્ગનું ફળ મોક્ષ, એમ બે પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. માર્ગ અને માર્ગફળ એટલે કે માર્ગ એટલે મોક્ષનો માર્ગ અને માર્ગફળ એટલે મોક્ષ માર્ગનું ફળ, જે મોક્ષ છે, મુક્ત દશા છે. તો એમ બે પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. ક્યાં એ કથન કરવામાં આવ્યું છે? તો કહે છે કે જીન શાસનમાં, ભગવાન જીનેશ્વર દેવના શાસનમાં આવું કથન કરવામાં આવ્યું છે. અનંત કાળથી વિતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વર જીનવરો તીર્થંકરો થતા આવ્યા છે. તેમનું શાસન તે જીન શાસન છે. જો મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ આ જ વાત હતી, એમની પહેલા પાર્શ્વનાથ ભગવાનના વખતમાં પણ આ જ વાત હતી, અને એમની પહેલા ઘણા વખત પહેલા મુનિ સુરવત સ્વામી ભગવાનના વખતમાં પણ એ વાત હતી, અને એમની પહેલા ઘણા વખત પહેલા 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાનના વખતમાં પણ એ જ વાત હતી, અને એની પહેલા 8મા તીર્થંકર ચંદ્રપ્રભુ ભગવાનના વખતમાં પણ આ જ વાત હતી, અને પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાનના વખતમાં પણ આ જ વાત હતી. મૂળ વાતમાં ક્યાંય ફેર નહીં. મોક્ષ માર્ગની વાત અને મોક્ષની વાતમાં ક્યાંય કંઈ ફેર નહીં. એટલે એ માર્ગ અનાદિનો છે. અરે આ 24ની પહેલા પણ બીજી 24 થઈ, એમાં પણ આ જ રીતે વાત હતી. આ જ મોક્ષ માર્ગની વાત હતી અને એના ફળ રૂપે મોક્ષની વાત હતી. એટલે આ વાત તો અનાદિની છે. અનંત કાળથી વિતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વર આ કથન કરતા આવ્યા છે. એમની ઓમકાર ધ્વનિમાં આ વાત આવી છે, અને એમના ગણધર ભગવાને એ વાતને ઝીલીને, એ વાતને આત્મસાત કરી અને 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરી છે. એ તો અનાદિથી એમ જ ચાલ્યું આવે છે. જ્યારથી જીવ છે ત્યારથી કોઈને કોઈ જીવ 13મા ગુણસ્થાનની દશામાં તો છે જ. એટલે ક્યારેય એવો કાળ તો હતો જ નહીં, ભૂતકાળમાં પણ એવો કાળ તો હતો જ નહીં ક્યારે કે જ્યારે જીન શાસન હોય નહીં. એટલે જીન શાસન તો અનાદિનું છે, અને એવા જીન શાસનમાં આ વાત આવી છે.
જૈન પરમેશ્વર કે જેમનામાં પૂર્ણ જ્ઞાન દર્શનનો એટલે કે કેવળ જ્ઞાન કેવળ દર્શનનો નિવાસ છે, તેમના શાસનમાં આ બે પ્રકારની વાત છે. એ સિવાય એટલે કે જૈન શાસન સિવાય આ વાત બીજે ક્યાંય નથી. આનું એટલે કે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગના ફળનું કથન બીજે ક્યાંય હોઈ શકે નહીં. સર્વજ્ઞ પરમેશ્વરના શાસનમાં જ એ વાત હોય અને એ વાત અનાદિથી છે. કેમ કે જીન શાસન તો અનાદિનું છે, એની સ્થાપના કોઈ કરે એમ શક્ય જ નથી. દિનેશ્વર ભગવાન તો અનાદિથી છે. 13મા ગુણસ્થાનની દશા અર્ઘ્યંત ભગવાનની દશા તો શાશ્વત ગુણસ્થાન છે. એટલે માર્ગ પણ અનાદિનો છે અને એ શાશ્વત છે. એટલે હવે માર્ગ અને માર્ગફળ એ બાબતે તો કોઈ આશંકાએ કરવાની રહેતી નથી. અહીંયા આગળ કહે છે કે ત્યાં માર્ગ મોક્ષ ઉપાય છે અને તેનું ફળ નિર્વાણ છે. એમ કહ્યું. હવે એ કહે છે કે માર્ગ મોક્ષ ઉપાય એટલે આત્માના મોક્ષનું કારણ તે માર્ગ છે અને માર્ગનું ફળ નિર્વાણ એટલે મોક્ષ છે. આ બેની માર્ગ અને માર્ગફળની સમ્યક પ્રકારે વ્યાખ્યા જો ક્યાંય હોય તો જીન શાસન વિશે કહેવામાં આવી છે, બીજે ક્યાંય કહેવામાં આવી નથી. સમાખ્યાતમ એમ શબ્દ છે ને, સમ વત્તા આખ્યાતમ એટલે સમ્યક પ્રકારે કથન કરવામાં આવ્યું છે. તેનું મોક્ષ માર્ગનું અને મોક્ષ માર્ગના ફળનું, અને એ જીન શાસન સિવાય બીજે ક્યાંય નથી. ગાથા ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહે છે કે આ અમે શાસ્ત્રમાં જે કહેવા માંગીએ છીએ તે શુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગનું અને તેનું ફળ મોક્ષ તેના સ્વરૂપ નિરૂપણની સૂચના અર્થાત પ્રસ્તાવના છે. કોઈ પણ પુસ્તક લખવામાં આવે ને તો એના પછી આગળ પ્રસ્તાવના લખવામાં આવે છે. પ્રસ્તાવનામાં એ સમજાવવામાં આવે છે અને શું આ પુસ્તકમાં વિશેષતાથી કહી રહ્યા છીએ, શું કહેવાયું છે એ વાત કરવામાં આવે છે. અહીંયા આ બીજી ગાથાની અંદર આ મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગનું ફળ એમ સમજાવીને એ પ્રસ્તાવના કરી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ આ તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે. ભગવાન ઉમા સ્વામી દિગંબર સંત મહામુનિવર આચાર્ય આશરે 2000 વર્ષ ઉપર થઈ ગયા. ઉમા સ્વાતીજી ભગવાન આશરે 2000 વર્ષ પહેલા થઈ ગયા. ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવના તેઓ શિષ્ય હતા. ઉમા સ્વાતીજી ભગવાન કુંકુંદાચાર્ય ભગવાનના શિષ્ય હતા. તેમણે તત્વાર્થ સૂત્ર નામનું શાસ્ત્ર રચ્યું છે અને આ તત્વાર્થ સૂત્રના બધા સૂત્રો સંસ્કૃતમાં છે. અને એમાં તત્વાર્થ સૂત્રની અંદર પહેલું સૂત્ર જે કહ્યું તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ આ શાસ્ત્રનું પહેલું સૂત્ર છે. અને તેનો આધાર લઈ અને અહીંયા ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવ કહે છે કે આ શાસ્ત્રનું વચન છે, આવું શાસ્ત્રનું વચન છે. અને પછી એ શાસ્ત્રનું વચન છે તો શું છે તો કહે છે કે માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. કેમ કે શાસ્ત્રમાં એ વાત આવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ ઉમા સ્વાતીજી ભગવાનના શાસ્ત્રમાં આવેલી વાત છે. તો એનો આધાર લઈ અને પદ્મપ્રભુમલધારી દેવ એનો વિસ્તાર કરતા કહે છે કે એનો અર્થ એ થયો કે માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. શુદ્ધ રત્નત્રય છે. આ 3 રત્ન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ 3 રત્ન છે. એટલે રત્નત્રય થયા. અને એ કેવા છે? સમ્યક એટલે શુદ્ધ. એટલે માર્ગ કેવો છે? શુદ્ધ રત્નત્રય. માર્ગ તો શુદ્ધ રત્નત્રયમય છે. ગુરુદેવ કહે છે કે અહીંયાથી તો શરૂઆત કરી છે, અહીંથી તો ઉપાડ્યું છે. કેમ કે આ શાસ્ત્રની શરૂઆત જ અહીંથી કરી છે. એટલી મોટી વાત. હવે
જયારે શરૂઆત જ અહીંથી કરી છે તો પછી આગળ તો કેવી વાત કરશે. કહે છે કે જો અહીંથી ઉપાડ્યું છે કે માર્ગ તો શુદ્ધ રત્નત્રય એટલે કે જે નિશ્ચય મોક્ષ માર્ગ છે તે જ મોક્ષ માર્ગ છે. જે નિશ્ચય મોક્ષ માર્ગ છે તે જ મોક્ષ માર્ગ છે. શુદ્ધ રત્નત્રય કહ્યું તો પછી એમાં વ્યવહાર રત્નત્રયની વાત ના આવે. શુદ્ધ રત્નત્રયની જ વાત કરી છે, વ્યવહાર રત્નત્રયની વાત નથી કરી. શુદ્ધ રત્નત્રય એટલે નિશ્ચય મોક્ષ માર્ગ છે, તે જ માર્ગ છે. માર્ગ બે છે એમ નહીં, બે માર્ગ છે જ નહીં. એક નિશ્ચય શુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ અને બીજો વ્યવહાર એટલે અશુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ. એમ બે માર્ગ નથી, એમ બે માર્ગ નથી. માત્ર એક જ માર્ગ છે, શુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ છે, નિશ્ચય મોક્ષ માર્ગ છે. ગુરુદેવ કહે છે અહીંયા 27મા પાના ઉપર કહે છે કે લ્યો પહેલેથી જ અહીંયા સિદ્ધ કરે છે. શું સિદ્ધ કરે છે? કે શુદ્ધ રત્નત્રય માર્ગ છે, નિશ્ચય રત્નત્રય માર્ગ છે, અભ્યંતર રત્નત્રય માર્ગ છે, અભેદ રત્નત્રય માર્ગ છે, પણ વ્યવહાર રત્નત્રય માર્ગ નથી. કહે છે કે ભાઈ આ એક જ વાત છે કે માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. તેને નિશ્ચય રત્નત્રય કહો, અભ્યંતર રત્નત્રય કહો કે અભેદ રત્નત્રય કહો, બધું એક જ છે. સ્વ આશ્રય જે વિતરાગી પરિણતિ ઉત્પન્ન થાય છે તેને અહીં શુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ કહ્યો છે. આ શુદ્ધ રત્નત્રય દઈને મોક્ષ લેવાનો છે. જેમ આપણે પૈસા આપીને કાંઈક વસ્તુ ખરીદીએ છીએ ને, એવી રીતે ગુરુદેવ અહીંયા સરસ વાત કરે છે કે આ શુદ્ધ રત્નત્રય દઈને એના મોલમાં મોક્ષ લેવાનો છે. જે આવા શુદ્ધ રત્નત્રય પ્રગટ કરે છે એ જ પૂર્ણ દશાની એટલે મુક્ત દશાની પ્રાપ્તિ કરે છે. એટલે કે શુદ્ધ રત્નત્રય દઈને એના મોલમાં મોક્ષ લેવાનો છે. ગુરુદેવે બહુ સુંદર વાત કરી છે. એનો અર્થ એ થયો કે શુદ્ધ રત્નત્રય પરિપૂર્ણ પ્રગટ કરતા તેના ફળ તરીકે મોક્ષ એટલે નિર્વાણ પદ મળે છે, સિદ્ધ દશા થાય છે. આવી વાત છે. આગળ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ રત્નત્રય છે એ પર્યાય છે. એ પર્યાય છે, એ કઈ દ્રવ્ય ગુણ નથી, એ પર્યાય છે. શુદ્ધ રત્નત્રય માર્ગ હોવાથી મોક્ષનો માર્ગ છે તે પર્યાય છે એમ વાત છે. મોક્ષ માર્ગ છે પર્યાય છે. શુદ્ધ રત્નત્રય માર્ગ હોવાથી એટલે એ તો 3 પરિણામ છે, નિર્મળ પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી એ 3 પર્યાય છે, પરિણામ છે. એટલે માર્ગ જે છે તે પર્યાય રૂપ છે. શુદ્ધ રત્નત્રય માર્ગ હોવાથી મોક્ષનો માર્ગ છે તે પર્યાય છે એમ વાત છે. ગુરુદેવ કહે છે કે જે પરિણમતું હોય એ જ માર્ગ હોય ને. ધ્રુવ દ્રવ્ય છે તો એ તો ધ્રુવ જ છે. જે ધ્રુવ છે તે ધ્રુવ છે, એ બદલતું નથી. અને એ શક્તિ રૂપે સહજ અનંત ચતુષ્ટયથી સદાય વિરાજમાન છે. એ શક્તિનું પરિણમન, એમાં જે શક્તિ એટલે કે ગુણો રહ્યા છે એનું પરિણમન એટલે જે પરિણામ આવે છે, જે દશા થાય છે, જે નિર્મળ પરિણામ છે એ પર્યાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે એ પરિણમન છે અને તે શુદ્ધ રત્નત્રય પર્યાય છે. શુદ્ધ રત્નત્રય પર્યાય છે અને તે મોક્ષનો માર્ગ છે. એવો મોક્ષનો માર્ગ કોના આશ્રય પ્રગટ થાય છે એ બીજી વાત છે. અહીંયા તો શુદ્ધ રત્નત્રય પર્યાય છે એ વાત કરવી છે. એ મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે એ તો ધ્રુવના આશ્રય પ્રગટ થાય છે, પણ માર્ગ જે છે તે પર્યાય છે. મોક્ષ માર્ગ છે તે પર્યાય છે. આ એક વાત. હવે બીજી વાત છે કે શુદ્ધ રત્નત્રય પણ એ પર્યાય પરિણમે છે તો તે સ્વતંત્ર છે. તેને કોઈની એટલે કે દ્રવ્યની અપેક્ષા નથી. એને પરની કોઈની અપેક્ષા નથી. કોઈ પરદ્રવ્ય આવીને એને એવું પરિણમન કરાવે એટલે શુદ્ધ રત્નત્રય પણ એ પરિણમે, એવી પર્યાય થાય, નિર્મળ પરિણામ થાય, એમ તો છે જ નહીં. પરની અપેક્ષા નથી અને શુભાશુભ ભાવની
વ્યવહાર રત્નત્રયની પણ એને અપેક્ષા નથી. અને એથી આગળ વધીને અહીંયા તો એમ કહી દીધું કે દ્રવ્યની અપેક્ષા નથી. જે પરિણામ થાય છે તે સ્વતંત્રપણે પરિણામ થાય છે, એને દ્રવ્યની અપેક્ષા નથી. પરિણામ તો પ્રભુ દ્રવ્યના છે ને, પરિણામ તો દ્રવ્યના છે અને દ્રવ્યની અપેક્ષા નથી. સુખદેવ કહે છે કે હા, એ શુદ્ધ રત્નત્રયપણે પર્યાય પરિણમે છે તે સ્વતંત્ર છે, પર્યાય સ્વતંત્ર છે અને એને કોઈની એટલે દ્રવ્યની અપેક્ષા નથી. ફક્ત તે પર્યાય દ્રવ્ય પ્રતિ ઢળે છે, તે પર્યાય દ્રવ્ય પ્રતિ ફરે છે એટલું જ. બાકી એ પરિણામ ઉત્પન્ન થવામાં, એનું એવું પરિણમન થવામાં એ પૂર્ણપણે સ્વતંત્ર છે. એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે એને દ્રવ્યની અપેક્ષા નથી. પણ એટલું ખરું કે એ પર્યાય દ્રવ્ય પ્રતિ ઢળે છે, દ્રવ્ય પ્રતિ ફરે છે એટલું જ. અને એ વિલીન થઈ જાય છે તો ક્યાં સમાય છે? વિલીન થઈને એ પરિણામ દ્રવ્યમાં સમાય છે. બાકી તેનું પરિણમન સ્વતંત્ર છે. પર્યાય નિર્મળ પર્યાય થઈ તો એ સ્વતંત્રપણે થઈ છે. અને બીજી વાત કહે છે કે વળી શુદ્ધ રત્નત્રયની પર્યાય થાય છે તો દ્રવ્યના આશ્રય દ્રવ્ય પ્રતિ ઢળતા એ થાય છે, છતાં તે ત્રિકાળીમાં એટલે કે ધ્રુવમાં, ધ્રુવ દ્રવ્યમાં નથી. કેમ કે આ તો વર્તમાન નવું પરિણમન છે. જે પર્યાય થઈ છે તો નવી નવી થાય છે ને, એક પછી એક નવા નવા પરિણામ થાય છે ને. એટલે એ અપેક્ષાથી અહીંયા સમજાવ્યું છે કે શુદ્ધ રત્નત્રયની પર્યાય થાય છે તો દ્રવ્યના આશ્રય એટલે કે દ્રવ્ય પ્રતિ ઢળતા એવા પોતાના રૂનું લક્ષ કરતા એવા પરિણામ, નિર્મળ પરિણામ થાય છે, શુદ્ધ રત્નત્રયના પરિણામ થાય છે. છતાં તે ત્રિકાળીમાં ધ્રુવ દ્રવ્યમાં નથી. એ ત્રિકાળીમાં એટલે ધ્રુવ દ્રવ્યમાં નથી. કેમ કે આ તો વર્તમાન નવું પરિણમન છે. અહીં તો તે દ્રવ્યના આશ્રય થાય છે એમ વિશેષ સિદ્ધ કરવું છે. તે દ્રવ્યના આશ્રય થાય છે એમ વિશેષ સિદ્ધ કરવું છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જ સમજવું પડશે. ત્રિકાળી ધ્રુવ છે, અનંત શક્તિ છે, અનંત ગુણોનો પિંડ છે, એવો એ ભગવાન આત્મા છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ એ જ ગુણો, એ જ શક્તિઓનું જે પરિણમન છે, એ પરિણમન થાય છે એટલે જે અવસ્થા થાય છે એ અનંત પર્યાય, દરેક ગુણની એક પર્યાય એવી અનંત પર્યાય એક સમયમાં એક રૂપે છે. એક રૂપે છે અને એ પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. અને એ પરિણમન માટે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે એ દ્રવ્યના આશ્રય થાય છે, દ્રવ્ય પ્રતિ ઢળતા થાય છે. પણ એ પરિણમન જે છે તે ધ્રુવ દ્રવ્યમાં નથી. છતાં તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં નથી. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં તો અનંત શક્તિઓ પડી છે, એમાં આ પરિણમન નથી. પણ એ ત્રિકાળી ધ્રુવ છે એના પ્રતિ ઢળતા, એનો આશ્રય લેવો એટલે એના પ્રતિ ઢળવું. જ્ઞાન દર્શનના ઉપયોગ એની સન્મુખ થાય છે ત્યારે આવા નિર્મળ પરિણામ થાય છે. બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે. શાંતિથી સમજવું, બીજી વાર વાંચવું, ત્રીજી વાર વાંચવું, પણ ગૂંચવાડા ના કરવા. બહુ સ્પષ્ટ કર્યું છે. એક એક વાતને બરાબર પકડવાની છે. ગુરુદેવ વધારે વિસ્તાર કરીને સમજાવે છે, બધું સ્પષ્ટ કર્યું છે. એ છે કે માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. જુઓ, આ એક જ વાત કરી છે કે માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. પણ કથનચિત શુદ્ધ રત્નત્રય માર્ગ છે અને કથનચિત અશુદ્ધ રત્નત્રય માર્ગ છે એમ અહીંયા કહ્યું નથી. અશુદ્ધ રત્નત્રય કહો કે વ્યવહાર રત્નત્રય કહો કે બાહ્ય રત્નત્રય કહો તો એવો માર્ગ નથી, એવું અહીંયા કહ્યું નથી. માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. બસ એક જ વાત કરી છે, એક જ વાત કરી છે. એમ નથી કહ્યું પાછું કે કથનચિત અશુદ્ધ રત્નત્રય પણ છે અને કથનચિત વ્યવહાર રત્નત્રય અને કથનચિત બાહ્ય રત્નત્રય
એવું કાંઈ કહ્યું નથી. એવું ઉમા સ્વાતીજી ભગવાને પણ કહ્યું નથી, સૂત્રમાં પણ કહ્યું નથી, કોઈ મહાપુરુષે એમ કહ્યું નથી કે આ પણ માર્ગ હોય ને ભક્તિ પણ માર્ગ હોય ને આવી કોઈ વાત નથી. કૃપાળુ દેવે પણ એમ કહ્યું નથી કે ભક્તિ માર્ગ છે. સમજવામાં લોકોની ભૂલ થાય છે એટલે એ લોકો એમ સમજે છે. વાસ્તવમાં કૃપાળુ દેવે પણ એમ કહ્યું નથી. આવશે એ વાત પણ અહીંયા આવે છે, ગુરુદેવે લીધી છે એ વાત. ગુરુદેવ અહીંયા કહે છે કે ભગવાન તું શક્તિએ પરિપૂર્ણ ભરપૂર ભર્યો છો ને, એનું એટલે શક્તિનું પર્યાય રૂપે પરિણમન થવું તે માર્ગ છે. તે માર્ગ છે. શક્તિનું પર્યાય રૂપે પરિણમન થવું, તે નિર્મળ પરિણમન થવું એ માર્ગ છે, એ મોક્ષ માર્ગ છે. માર્ગ જ આ છે એમ અહીં એક જ સિદ્ધાંત કયો છે. નિરૂપણ બે પ્રકારે છે એમ પણ અહીં નથી લીધું. જો ગુરુદેવ શું કહે છે કે નિરૂપણ, મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે એમ પણ અહીં નથી લીધું. એમ પણ અહીં લીધું નથી. અહીંયા નિયમ સારની અંદર તો બહુ સ્પષ્ટ ઊંચી વાત કરી દીધી છે. ભગવાન આત્મા, જ્ઞાન, આનંદ આદિ અનંત શક્તિઓનું પૂર્ણ શુદ્ધ ચૈતન્ય દળ છે. તેનો આશ્રય લેતા કહ્યું છે ને કે સ્વ આશ્રયો નિશ્ચય, પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય લેવો એટલે એ નિશ્ચય થયો. એટલે સ્વ આશ્રયો નિશ્ચય, તો નિશ્ચય પ્રગટ થાય છે. એટલે કે એવા નિર્મળ પરિણામ પ્રગટ થાય છે. એટલે એ ન્યાય જે પર્યાય પ્રગટ થાય છે તે શુદ્ધ રત્નત્રય, નિશ્ચય રત્નત્રય છે અને તે માર્ગ છે. સ્વ આશ્રયો નિશ્ચય એ જ મોક્ષનો માર્ગ છે. શુદ્ધ રત્નત્રય છે કે જે માર્ગે જતા માર્ગનું ફળ એટલે ગંતવ્ય, જ્યાં પહોંચીએ એ જગ્યા, ગંતવ્ય સ્થાન, પહોંચવાનું સ્થાન, એ શું છે? એ મોક્ષ છે, મુક્તિ છે. શુદ્ધ રત્નત્રય છે કે જે માર્ગે જતા માર્ગનું ફળ મોક્ષ એટલે મુક્તિ પ્રાપ્ત થાય છે. અને આગળ કહે છે કે માર્ગનું ફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલ પ્રદેશે, એના કપાળમાં શોભા અલંકાર રૂપ તિલકપણું છે. એટલે કે માર્ગના ફળ રૂપે પુરુષ મુક્તિરૂપી સ્ત્રીને વરે છે, અર્થાત મોક્ષને પ્રાપ્ત થાય છે. આગળ અહીંયા 28મા પાના પર કહે છે કે માર્ગને પ્રાપ્ત પુરુષ મુક્તિની પરમ આનંદની પરિણતિને સ્વયંવર કરીને વરે છે. મુક્તિને વરે છે તો એ પોતે સ્વયં પોતાના પુરુષાર્થથી વરે છે. એમાં કોઈની એને અપેક્ષા નથી. એ પરમ આનંદની પરિણતિને સ્વયંવર કરીને વરે છે. સ્વયં વર, પોતે પ્રધાન દશા પ્રગટ કરીને મોક્ષને વરે છે, પ્રાપ્ત થાય છે. એમાં કોઈની અપેક્ષા નથી, કોઈની ગરજ નથી, કોઈ આવે તો થાય એવી કોઈ વાત જ નથી. તો બહુ સ્પષ્ટ કરી દીધું. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ આ જ માર્ગ છે અને આ માર્ગથી જ મુક્તિ છે, બીજો કોઈ માર્ગ નથી અને બીજા માર્ગથી મુક્તિ નથી. બીજો કોઈ માર્ગ નથી અને બીજા માર્ગથી મુક્તિ નથી. આ જ માર્ગ છે. એકાંત કરી છે આ જ માર્ગ છે અને આ માર્ગથી જ મુક્તિ છે. બંને વખત એકાંત કર્યું છે, જ મૂક્યો છે. આ જ માર્ગ છે અને આ માર્ગથી જ મુક્તિ છે. બીજો કોઈ માર્ગ નથી અને બીજા માર્ગથી મુક્તિ નથી. આ સમ્યક એકાંત છે. વ્યવહાર જે રાગ છે, શુભ ભાવ છે, બંધનું કારણ છે, એ કાંઈ મોક્ષ માર્ગ નથી. એ તો બંધ માર્ગ છે. એ મુક્તિનો માર્ગ નથી. એ મુક્તિનો માર્ગ નથી, એ બંધનો માર્ગ છે. જે વ્યવહાર મોક્ષ માર્ગ કયો છે એ ખરેખર તો બંધરૂપ બંધનો માર્ગ છે અને તેને વ્યવહાર મોક્ષ માર્ગ આરોપથી કયો છે. બાકી એ ક્યાં મોક્ષ માર્ગ છે? એ ક્યાં મુક્તિનો માર્ગ છે? એને કારણે તો ભવના ભ્રમણ થાય છે. શુભ ભાવ છે એ તો બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ છે જ નહીં.
કોઈ પણ ઊંચામાં ઊંચો શુભ ભાવ હોય તો પણ એનાથી કર્મ બંધ થાય, આશ્રવ થાય અને બંધ થાય, પણ મુક્તિ ન થાય, નિદ્રા ન થાય. આટલી વાત કેમ લોકોને ગળે બેસતી નથી એ સમજ નથી પડતી. કેટલાય વર્ષોથી સ્વાધ્યાય કરે, કેટલાય પંડિતોને સાંભળે, કેટલા બધા લોકો પાસે રોજ સાંભળવા જાય, પણ છતાંય હજી એક વાતને પકડતા નથી કે ભાઈ શુભ ભાવ, શુદ્ધ ભાવ સિવાય જે કોઈ ભાવ છે, શુભ હોય કે અશુભ હોય, એ બંધનું જ કારણ હોય, કર્મનો બંધ પડે. હવે આ બાજુ મુક્તિની વાત કરીએ ત્યાં તો કર્મની નિજરાની વાત છે, ને જેનાથી બંધ પડે એનાથી મુક્તિ મળે, આવું ઊંધું શુક્રા એ વાત લઈને બેઠા છે, ખબર નથી પડતી. કેટલા બધા ઉપદેશકો આ જ વાત કરી રહ્યા છે. જે બંધનું કારણ છે એને મુક્તિનું કારણ સમજાવી રહ્યા છે. પહેલા આ કરો તમે, પછી આગળ વાત. પહેલા તો તમે આ કરો, પણ પહેલા તારે શુક્રવાર એ કરાવવું છે ભાઈ. એને શુદ્ધમાં સીધો શુક્રાતું નથી લઈ જતો. શુક્રા પહેલા ઊંધું ભણાવે છે ને પછી પાછો સુધારવા જઈશ. તું ક્યારે સુધારીશ એને? સીધી જ વાત કરને પ્રભુ. જે જેમ છે તેમ સમજાવને વાતો. શુક્રા ઊંધી વાતો સમજાવે છે. ઘણા વખત પહેલા, લગભગ 5-6 વર્ષ પહેલા આવી રીતે વાત ચાલતી હતી ત્યારે સ્વાધ્યાયનો કોઈ પ્રશ્ન કર્યો હતો. રમેશભાઈ, પહેલા શરૂઆતમાં તો આપણે છોકરાઓને એમ જ શીખવાડવું જોઈએ ને, એકદમ સીધી શુદ્ધની વાત કરીએ તો એ ના કરતા શુભની વાત કરીએ ને, એમ કે પહેલા તો મેં કોઈ એવું કહેવાની શું જરૂર છે? પહેલેથી સાચું શીખવાડી તો શું વાંધો? છોકરાઓ નહીં શીખી શકે? તમે જે શીખવાડશો તે શીખશે. શુદ્ધની વાત શીખવાડશો તો શુદ્ધની વાત શીખશે. શુક્રા પહેલા ખોટું શીખવાડવું ને પછી પાછું સાચું કરવું, જે માર્ગ નથી. જે શુભ ભાવ છે તે બંધનું કારણ છે, તો બંધનું કારણ સ્પષ્ટ છે, તેને બંધના કારણ તરીકે સ્વીકારી લો ને. ઊંચામાં ઊંચો શુભ ભાવ છે તો એ પુણ્ય બંધનું કારણ છે, એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે, પણ છેવટે બંધનું તો કારણ છે ને. એને માટે ભવ જોઈશે ને, કે ભવ વિના એ કઈ ભોગવાઈ જશે. એ દ્વારા મુક્તિ તો થવાની નથી ને. જે બંધ પડ્યો હોય એ બંધની નિજરા તો થવી જ રહી ને. એ નિજરા થયા વિના તો કઈ ચાલવાનું જ નથી. જ્યાં સુધી કર્મનો બંધ છે ત્યાં સુધી તો પ્રભુને 13મા ગુણસ્થાનની દશામાં છે ત્યારે પણ એમને ત્યાં શરીર સાથે રહેવું પડે છે. જુઓ ને, 4 અઘાતી કર્મ માત્ર બાકી રહ્યા છે તો એ પ્રભુને એ શરીર સાથે રહેવું પડે છે કે નથી રહેવું પડતું? જરાક તો વિચાર કરો પ્રભુ. વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુ બિરાજી રહ્યા છે. એનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. હવે પ્રભુ તો અહીંયા જયારે 20મા તીર્થંકર મુનિવત સ્વામી ભગવાન હતા એ વખતથી છે, ત્યારથી સિમંદર પ્રભુ તો છે. કેવળ જ્ઞાન પ્રગટ કરીને પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા પામ્યા છે, પણ શરીર સાથે તો રહ્યા છે ને. શરીર સાથે રહ્યા છે કે નથી રહ્યા? હજી 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ પડી છે, એ બંધ પડ્યો છે તો શરીર સાથે રહેવું પડે છે ને. પ્રભુને પણ રહેવું પડે છે. તો ભાઈ તારે શુભ ભાવ દ્વારા, શુભ ભાવ જે બંધનું કારણ છે એના દ્વારા મુક્તિ થાય એવી વાત કરીને તારે શું એસ્ટાબ્લિશ કરવું છે? ખૂબ દલીલો કરે છે લોકો, ખૂબ દલીલો કરે છે. આ સંબંધમાં ઘણી દલીલો. સીધી વાત છે, 1 ને 1, 2 જેવી વાત છે કે જે પણ શુદ્ધ ભાવ સિવાય જે કંઈ બીજો ભાવ છે તે શુભ હોય કે અશુભ હોય એને કારણે આશ્રવ અને બંધ થાય. આ તો સીધી સિમ્પલ વાત છે. એમાં ક્યાં કાંઈ મોટી વાત છે? પણ પકડ છોડવી નથી. અહીંયા ગુરુદેવે કેટલું સ્પષ્ટ કર્યું છે. આચાર્ય ભગવાને પણ સ્પષ્ટ કર્યું છે અને મુનિવરે પણ સ્પષ્ટ કર્યું છે અને ગુરુદેવે પણ સ્પષ્ટ કર્યું છે કે જે વ્યવહાર મોક્ષ માર્ગ કયો છે એ તો બંધનો માર્ગ છે અને તેને વ્યવહાર મોક્ષ માર્ગ આરોપથી કયો છે. એના પછીના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અંતર પરમ સ્વભાવ ભાવનો આશ્રય કરતા અલૌકિક લાભ થાય એ વાત અજ્ઞાનીને બેસતી નથી. પરમ સ્વભાવ ભાવનો આશ્રય કરતા અલૌકિક લાભ થાય એ વાત અજ્ઞાનીને બેસતી નથી. અજ્ઞાનીનું ચિત્ત ભારમાં ભટકે છે, તેથી તેને પોતાનો આત્મા પૂર્ણ આનંદનો નાથ અતિ દુર્ગમ થઈ પડ્યો છે. તો એનો આત્મા એ પૂર્ણ આનંદનો નાથ, પણ એને એ દુર્ગમ થઈ પડ્યો છે. કેમ કે એ બહારમાં જ ભટકી રહ્યો છે. એનું ચિત્ત બહારમાં છે. સ્વસ્વરૂપનો આશ્રય એને માટે દુર્ગમ છે. એને દુર્ગમ લાગે છે, બહુ અઘરો લાગે છે, બહુ મુશ્કેલ લાગે છે. માટે તે એમ માને છે કે બીજું કાંઈક કરીએ, પોતાના સ્વરૂપ
લક્ષ કરી અને શુદ્ધ ભાવે પરિણમવાને બદલે કંઈક બીજું કરીએ એટલે ધર્મ થાય, એટલે મોક્ષનો માર્ગ થાય. પણ અરે ભાઈ, તું બીજું શું કરી શકે છે? તું બીજું શું કરી શકે છે? પોતામાં ઠરવા સિવાય તું બીજું શું કરી શકે? જરાક શાંતિથી વિચારે તો એને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર તો તું શુભ ભાવે કરી શકતો નથી. કેમ કે શુભ ભાવ એ તારું સ્વરૂપ નથી, તારામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે તને શુભ ભાવ થાય. ઉત્તમ પ્રકારનો શુભ ભાવ છે તે પણ ક્ષણિક છે અને એ પણ એક સરખો થતો નથી. શુભ ભાવ ક્યારેય એક સરખો થઈ શકે જ નહીં. અશુભ ભાવ પણ ક્યારેય એક સરખો થઈ શકે નહીં. શુભ કે અશુભ ભાવ એક સરખા થઈ શકે જ નહીં. કાયમ માટે શુભ ભાવ એક સરખો થઈ શકતો જ નથી. શુદ્ધ ભાવ જ શાશ્વત ભાવ છે. શુદ્ધ ભાવે જીવ કાયમ માટે પરિણમી જાય છે અને અનંત જીવો શુદ્ધ ભાવે અત્યારે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે. એટલે શુદ્ધ ભાવ છે એ શાશ્વત ભાવ છે અને શુભ ને અશુભ ભાવ છે એ તો ક્ષણિક ભાવ છે અને એ જીવ ખરેખર તો કરી શકે નહીં, કેમ કે એનામાં કોઈ એવો ગુણ નથી. શુભ ભાવ તો થઈ જાય છે, શુભ ભાવ છે એ તો થઈ જાય છે, એ કાંઈ એનામાં રહેલા ગુણને કારણે નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એક બીજું ક્યાં કાંઈ કરી શકે છે. એને મનમાં એમ છે કે હું સહેલો રસ્તો શોધી કાઢું, ના શુભ ભાવ કરતા કરતા ધર્મ પામું. પ્રભુ, શુભ ભાવ જે પરના લક્ષ્ય થતો ભાવ, શુભ ભાવ તે સ્વરૂપમાં જવા માટે થઈ અને જે વિકલ્પ સહિતનો જે શુભ ભાવ છે કે હું જ્ઞાયક છું એવો શુભ ભાવ, એ શુભ ભાવ પણ શુદ્ધ ભાવનું કારણ નથી. શુદ્ધ ભાવ એનાથી જુદો છે અને એ શુભ ભાવને કારણે ઊંચા પ્રકારનું પુણ્ય બંધાય પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. એટલે એવા શુભ ભાવને છોડીને જ્યારે એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વસન્મુખ કરે છે અને શુદ્ધ ભાવ થાય છે તો એ મોક્ષનો માર્ગ છે, એ ધર્મ છે, એ નિર્મળ પરિણામ છે, એ શુદ્ધ પરિણામ છે. એટલે એ કરી શકે છે. ગુરુદેવ અહીંયા એ કહે છે કે ભાઈ તું બીજું શું કરી શકે છે? તારા પોતામાં ઠરવા સિવાય તું બીજું શું કરી શકે? પરના કાર્યો તો એ કરી શકતો જ નથી. એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી કે તણખલાને સ્પર્શી પણ શકતો નથી. એટલે પરની તો વાત એક બાજુ રહી ગઈ, તો ક્યાંય દૂર રહી ગઈ. પણ એ સિવાય પણ તું ખરેખર વાસ્તવમાં શુભભાવે પણ સ્થિર થઈ શકતો નથી. શુભભાવ માટે તારી પાસે એવો કોઈ ગુણ નથી કે તું શુભભાવે ને શુભભાવે જ રહ્યા કરે. એ તો આવી પડેલી ઉપાધિ છે. પર લક્ષ્ય થતો શુભભાવ છે. તો તું એ વાતને છોડ. તું બીજું કાંઈ કરી શકતો જ નથી. તું માત્ર તારા શુદ્ધ ભાવે રહી શકે છે. તું તારા પોતામાં ઠરવા સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. પોતાને જાણી ઓળખી, પોતાના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જાણી સમજી આત્મસાત કરીને જે દ્રવ્ય સૂત્રમાં જે વાત આવી છે પોતાના સ્વરૂપ વિશેની એને બરાબર સમજી અને આત્મસાત કરી અને પછી પોતાના સ્વરૂપને વિશે ઠરવાનો પુરુષાર્થ કરે તો કરી શકે. કહે છે કે પોતાને જાણી ઓળખી પોતાનામાં ઠરી શકે છે અને એ જ તો કર્તવ્ય છે, એ જ એકમાત્ર કર્તવ્ય છે. ત્રીજી ગાથામાં આચાર્ય દેવ પોતે જ કહેશે કે નિયમથી કર્તવ્ય હોય તો તે આ જ છે. આચાર્ય ભગવાન હવે ત્રીજી ગાથામાં એ વાત કરશે. અહીંયા તો કે છે કે એ પોતાનામાં ઠરવા સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ કર્તવ્ય છે અને એ વાત હવે આગળ ત્રીજી ગાથામાં આવશે. બીજું કાંઈ એને કર્તવ્ય છે જ નહીં અને એ કરી શકે છે, એ કરવા માટે સમર્થ છે. અહીં કે છે મોક્ષ માર્ગનું ફળ મોક્ષ જ, એક જ ફળ છે, મોક્ષ જ છે. જેમ માર્ગ એક છે તેમ તેનું ફળ પણ એક જ છે. માર્ગ એક છે અને ફળ પણ એક જ છે. માર્ગના ફળમાં બંધ થાય કે સ્વર્ગની ગતિ મળે એમ છે નહીં. મોક્ષ માર્ગના ફળમાં બંધ થાય કે સ્વર્ગની ગતિ મળે એમ નથી. મોક્ષ માર્ગ કોને કીધો? જેટલો શુદ્ધ ભાવ છે એટલો મોક્ષ માર્ગ છે. સાથે રહેલો શુભ ભાવ છે તે મોક્ષ માર્ગ નથી, એ
પુણ્ય બંધનું કારણ છે. એટલે માર્ગના ફળમાં બંધ નથી થતું. માર્ગના ફળમાં તો નિજરાત થાય છે. માર્ગના ફળમાં તો નિજરાત થાય છે. એમાં કઈ એના ફળમાં કઈ સ્વર્ગની ગતિ મળે એવું કઈ થતું નથી. પણ સાથે રહેલો જે શુભ ભાવ છે, કેમ કે શુદ્ધ ભાવમાં તો એ ક્યારેક જ હોય છે, બાકીનો સમય શુભ ભાવમાં છે. તો એ શુભ ભાવ છે એ બંધનું કારણ છે, કર્મ બંધનું કારણ છે અને એ ગતિનું કારણ છે. તેને સ્વર્ગ આદિની ગતિ પ્રાપ્ત થાય છે. જેનાથી બંધ થાય કે ગતિ મળે એને મોક્ષ માર્ગ કેવી રીતે કહેવાય? એને મુક્તિનો માર્ગ કઈ રીતે કહેવાય? માટે માર્ગ બે નથી. માર્ગ બે નથી. કેમ કે જો માર્ગ બે હોય તો તેના ફળ પણ બે હોવા જોઈએ. હવે શુદ્ધ રત્નત્રયનું ફળ તો મોક્ષ કહ્યું, તો પછી વ્યવહાર રત્નત્રયનું ફળ શું? વ્યવહાર રત્નત્રય તો શુદ્ધભાવ રૂપ છે ને એનું ફળ તો બંધ છે. વ્યવહાર રત્નત્રયનું ફળ શું? એનું ફળ મોક્ષ છે? એનું ફળ મોક્ષ નથી. તો પછી મોક્ષ બે પ્રકારનો છે? કે છે કે ના, મોક્ષ પણ બે પ્રકારનું. વ્યવહાર રત્નત્રય તો વાસ્તવમાં બંધરૂપ છે, એ બંધનું જ કારણ છે. એને ઉપચારથી વ્યવહાર માર્ગ કહેવામાં આવે છે. બાકી નિશ્ચય મોક્ષ માર્ગ નથી તો એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવતો નથી. ત્રણ લોકમાં શુદ્ધ રત્નત્રય એક જ માર્ગ છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. કોણે કહ્યું છે? કૃપાળુદેવે તો કહ્યું છે. એક હોય ત્રણ કાળમાં. ભૂતકાળમાં એમ હતું, વર્તમાનમાં એમ છે ને ભવિષ્યમાં એમ જ રહેવાનું છે. બીજો કોઈ માર્ગ હોય નહીં. પરમાર્થનો પંથ. પરમાર્થ શું છે? પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ એ જ પરમાર્થ છે. અને એનો પંથ એટલે માર્ગ, એટલે મોક્ષનો માર્ગ ત્રણ કાળમાં એક જ હોય. પણ અજ્ઞાનીઓની માન્યતા ઊંધી છે. અજ્ઞાનીઓ કહે છે કે બે માર્ગ ન માનો તો તમને ભ્રમ છે. જ્યારે અહીંયા એમ કહે છે કે ભાઈ મોક્ષ માર્ગ બે માને તે ભ્રમમાં છે. આગળ 29મા પાના પર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું વિતરાગ શાસનમાં કથન છે. આવા માર્ગ અને માર્ગફળ એવા બે પ્રકાર છે ખરા, પણ માર્ગ બે પ્રકારનો અથવા તો માર્ગ ફળ બે પ્રકારનું હોય એમ નથી. તેમજ માર્ગ બે પ્રકારે અને તેનું ફળ એક પ્રકારે એમ પણ નથી. એક જ માર્ગ છે અને એક જ માર્ગનું ફળ છે. એક જ માર્ગ છે અને એક જ ફળ છે. કહે છે કે આ રીતે માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું ચતુર્થ જ્ઞાનધારી પૂર્વાચાર્યોએ અર્થાત અનંતા ગણધર દેવોએ અને બીજા જે મહાન શ્રુતધર આચાર્યો થયા તેમણે પરમ વિતરાગ સર્વદેવના શાસનમાં કથન કર્યું છે. હવે રત્નત્રય કોને કહીએ અને તે કેમ પ્રગટે તેની અહીંયા વાત કરી છે, એની વ્યાખ્યા કરી છે. એમાં ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું કે નિજ પરમાત્મ તત્વના, એમ કહ્યું ને, નિજ પરમાત્મ તત્વના અંદર જે ભગવાન આત્મા નિજ પરમાત્મા છે તેના, આ બહારમાં દિનેશ્વર ભગવાનની પ્રતિમા છે અથવા તો સાક્ષાત દિનેશ્વર ભગવાન બિરાજે છે તો એ નહીં, અંદર નિજ પરમાત્મ તત્વના આશ્રયે મોક્ષ માર્ગ હોય છે. બહારમાં જે ભગવાન પરમાત્મા બિરાજે છે તેમનું લક્ષ્ય કરતા તો પૂજા ભક્તિ વિનયના ભાવ થાય છે, તો શુભ ભાવ છે. એ પર પરમાત્મા, અહીંયા તો નિજ પરમાત્માની વાત છે. પર પરમાત્મા એટલે દિનેશ્વર ભગવાન સાક્ષાત વિરાજમાન છે તે પણ પોતાને માટે પોતે સ્વ છે તો પોતાથી જુદા એ પર છે, એ પર પરમાત્મા. અને અહીંયા તો નિજ પરમાત્મા, નિજ પરમાત્મા અર્થાત પોતે સ્વરૂપથી પરમાત્મા છે એની વાત છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપથી પોતે પરમાત્મા સ્વરૂપ છે એની વાત છે. બાકી આને ભજો અને એને ભજો એવી વાતો તો પરલક્ષની છે. જે કરુણા કરીને કહે છે કે પ્રભુ તું પોતે પરમાત્મા સ્વરૂપ છો કે નહીં? જો એવો તને નિર્ધાર જ્યાં સુધી નથી થતો કે તું પરમાત્મા સ્વરૂપ છો તો ત્યાં સુધી તને ક્યાંથી ધર્મ થશે ભાઈ?
અને તારું લક્ષ્ય તો ખબર નથી, ધ્યેય તો ખબર નથી, તો પછી તું શું કરીશ? ગુરુદેવ કહે છે કે પહેલા તો નિર્ણય કર ને ભાઈ, કે તું પોતે પરમાત્મા સ્વરૂપ છો. તું પોતાના નિજ પરમાત્માના લક્ષ્ય પ્રાપ્ત થાય એવો છો, એવો સામર્થ્ય વાળો છો. નિજ પરમાત્માના લક્ષ્ય પ્રાપ્ત થાય એવો છો, બીજા પરમાત્માના લક્ષ્ય નહીં. બીજા પરમાત્માના લક્ષ્ય શુભ ભાવ થાય. આ ટંકોત્યની વાત છે કે સ્વલક્ષ્ય જ ધર્મ થાય છે, પર લક્ષ્ય નહીં. પરના લક્ષ્ય તો વિકલ્પ જ થાય છે. એક સ્વના લક્ષ્ય જ નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય છે. પરના લક્ષ્ય વિકલ્પ થાય છે, સ્વના લક્ષ્ય જ નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય છે. તો કહે છે કે નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને રમણતા એ ચારિત્ર છે, એ મોક્ષ માર્ગ છે. જો અહીં નવ તત્વનું શ્રદ્ધાન એમ કઈ કીધું નથી. આ જે વાત કરી એમાં નવ તત્વનું શ્રદ્ધાન એવી વાત નથી કહી. નિશ્ચય સમ્યક દર્શનની વાત કરી, નિશ્ચય જ્ઞાનની વાત કરી, આ નિશ્ચય ચારિત્ર્યની વાત કરી, પણ એમાં એમ નથી કહ્યું કે નવ તત્વનું શ્રદ્ધાન એ સમ્યક દર્શન, એમ નથી કહ્યું. એ વાત નથી લીધી. તો કોઈ પ્રશ્ન કર્યો કે હા, પણ તત્વાર્થ સૂત્રમાં અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં નવ તત્વના શ્રદ્ધા અને સમ્યક દર્શન કહ્યું છે ને. ગુરુદેવ એની સ્પષ્ટતા કરતા કહે છે કે હા ભાઈ, એ વાત કરી છે, પણ તેનો સરવાળો આ છે કે પોતાના ત્રિકાળી એક જ્ઞાયક ભાવને જાણવો, પોતાના ત્રિકાળી એક જ્ઞાયક ભાવને જાણવો. નવ તત્વમાં એક નિજ પરમાત્મ સ્વરૂપ જીવને જ્યારે જાણે છે, ત્યારે નવે તત્વને તે જાણે છે. ખરેખર તો એમ છે. નવમાં જે જીવ તત્વ છે અને બીજું અજીવ તત્વ છે, તો પછી અજીવના સંયોગે એટલે પૂતગલના સંયોગે થતી બાકીના 7 તત્વ છે એ તો પર્યાય રૂપ છે. અને અજીવ તત્વની તો વાત લેવાની નથી. પોતાને પ્રયોજન તો જીવ તત્વ સાથે. એટલે એવું જીવ તત્વ કે જેને કોઈ પર્યાય નથી, જેને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી, નિદ્રા પણ નથી ને સંબર પણ નથી, આશ્રવ પણ નથી ને બંધ પણ નથી, એવું જીવ તત્વ, શુદ્ધ જીવ તત્વ, એની નવ તત્વની અંદર વાત કરી છે. અને એ જીવ તત્વનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એ પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે. અને એવા નિજ શુદ્ધ સ્વરૂપનો પહેલા સ્વીકાર થવો અને પછી એનું લક્ષ થતા નિર્મળ પરિણામ થાય છે. નવ તત્વમાં જે વાત કરી છે તો આ રીતે વાત કરી છે. સમયસારની 13મી ગાથામાં પણ આવે છે કે ભૂતાર્થથી એક જીવને ભગવાન જ્ઞાયકને જાણતા પર્યાય આદિના સમસ્ત પ્રકારો તેમાં નથી એમ જણાઈ જાય છે. ભૂતાર્થથી એક જીવને જ્ઞાયકને જાણતા, ભૂતાર્થથી જ્ઞાયકને જાણતા એટલે નિશ્ચયથી જે જ્ઞાયક છે એને જાણતા પર્યાય આદિના સમસ્ત પ્રકારો તેમાં નથી એમ જણાઈ જાય છે. અને તેને જ ભૂતાર્થથી નવ તત્વને જાણ્યા એમ કહેવાય છે. ભગવાન આત્મા અભેદ એક ચિન્માત્ર વસ્તુ, પોતે પરિપૂર્ણ સ્વભાવનો સાગર છે. તેની સ્વસંવેદન જ્ઞાનપૂર્વકની પ્રતીતિ થવી એનું નામ સમ્યક શ્રદ્ધાન અથવા તો સમ્યક દર્શન છે. આ પ્રતીતિ ત્રિકાળી ધ્રુવ અભેદ દ્રવ્યના આશ્રય જ થાય છે. તેથી આશ્રયની વાત હોય ત્યાં દ્રવ્ય મુખ્ય છે, પ્રધાન છે. આશ્રય કરવાની વાત આવે ત્યારે દ્રવ્ય અથવા તો ધ્રુવની વાત કરીએ છીએ, એ મુખ્ય છે, એ પ્રધાન છે. અને પર્યાય ગૌણ છે. જ્યાં સીધી પર્યાયની એટલે પર્યાયને જાણવાની વાત હોય તેમાં મુખ્ય ગૌણ નથી. પણ આશ્રય કરવામાં તો દ્રવ્ય એક જ્ઞાયક ભાવ સ્વરૂપ એ દ્રવ્ય એ જ મુખ્ય છે અને પર્યાય ગૌણ છે. આશ્રય કરવાની વાતમાં તો નિર્મળ પર્યાય છે એને પણ ગૌણ કરી દેવામાં આવે છે, એને પણ ગૌણ કરીને વાત કરવામાં આવે છે. શુદ્ધ આત્મ સ્વરૂપની વાત કરવામાં આવે ત્યારે દ્રવ્યને મુખ્ય કરીને વાત કરવામાં આવે છે. પોતે પરમાત્મ તત્વ છે, નિજ સ્વરૂપે પરમાત્મા જ છે. તેને પરમાત્મ તત્વ કહો, જ્ઞાયક તત્વ કહો, પરમાત્મા કહો કે પરમ સ્વરૂપ કહો, બધું એક જ છે. આવા નિજ પરમ તત્વની સન્મુખની શ્રદ્ધા, તેના સન્મુખનું જ્ઞાન
અને તેમાં જ સમ્યક અનુષ્ઠાન આવો ત્રિસ્વભાવ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ છે. અહીં ચારિત્ર માટે અનુષ્ઠાન શબ્દ વાપર્યો છે. વારમાં આપણે અનુષ્ઠાન કરો કહે છે એ નહીં કે કોઈને એમ કે અનુષ્ઠાન કંઈક જુદું હશે, ચારિત્રથી અનુષ્ઠાન જુદું હશે, એમ નહીં. સ્વરૂપનું અનુષ્ઠાન એ જ ચારિત્ર છે. આ અનુષ્ઠાન જ ચારિત્ર છે. સ્વરૂપનું અનુષ્ઠાન એ જ ચારિત્ર છે. નિજ પરમાત્મ તત્વમાં સમ્યક પ્રકારે ઠરવું, એમાં વિશ્રામ લેવો, એવું આ અનુષ્ઠાન એ જ ચારિત્ર છે. એ જ સમ્યક ચારિત્ર છે. એ જ નિશ્ચયથી ચારિત્ર છે. અંદર આત્મા એક જ્ઞાયક તત્વ પરિપૂર્ણ પ્રભુ છે. અસ્થિ અર્થાત સત્તા છે. એ ભગવાન આત્મા છે ને, એવો અસ્થિ રૂપે છે ને, તેની વાત કરતા કહે છે કે એ એવો પરિપૂર્ણ છે, એ સત્તારૂપ છે, અસ્તિત્વ છે, માટે એ સત્તા સ્વરૂપ છે. માટે તે નિર્વિકલ્પ સ્વસહાય અર્થાત પોતે પોતાથી છે. એને કોઈ પરની સહાયની જરૂર નથી. એ પોતે પરિપૂર્ણ જ છે. વસ્તુમાં અપૂર્ણતા હોય તો પછી પૂર્ણતા કરવા માટે બીજાની જરૂર પડે, પણ વસ્તુ પોતે પરિપૂર્ણ છે તો પછી એને બીજાની જરૂર જ ક્યાં રહી? વસ્તુમાં અપૂર્ણતા છે, વસ્તુમાં અપૂર્ણતા તો નથી. તેમ વસ્તુની ત્રિકાળ શક્તિઓમાં પણ પછી અપૂર્ણતા ન હોય ને. વસ્તુ પરિપૂર્ણ છે તો શક્તિઓ પણ પરિપૂર્ણ જ હોય. આ વાત કરી એટલે કોઈએ કહ્યું કે હા, પણ અનંત ગુણમાંથી એકાદ ગુણ ઓછો હોય તો શું વાંધો? એટલે ગુણ અનંત જ જોઈએ? એ કહે છે કે હા, અનંત જ છે અને અનંત જ જોઈએ. સરસ રીતે સમજાવ્યું છે કે ગુણ અનંત જ જોઈએ. હા, અનંત જ છે. અને પર્યાયનો એક અંશ કાઢી નાખો, પર્યાયનો એક અંશ કાઢી નાખો તો દ્રવ્ય સિદ્ધ ન થાય. કેમ કે પર્યાયનો એક અંશ કાઢી નાખતા આખો એક ગુણ સિદ્ધ ન થાય, અને એક ગુણ સિદ્ધ નહીં થતા અનંત ગુણોનું એક રૂપ દ્રવ્ય પણ સિદ્ધ નહીં થાય. એટલે એક ગુણને કાઢી નાખવાની તો વાત એક બાજુ પર રહી, પણ એક પર્યાયનો અંશ પણ કાઢી શકાય નહીં. અનંત પર્યાય છે તો અનંત પર્યાયનો પ્રવાહ છે એ દ્રવ્યમાં ગર્ભિત છે, અને એમાંથી એક પણ પર્યાય કાઢી શકાય નહીં. એમ કરવા જતાં એ પર્યાયનો પ્રવાહ રહેશે નહીં, અને પર્યાયનો પ્રવાહ રહેશે નહીં તો એ ગુણ જેનું પરિણમન છે, જે ગુણનું એ ગુણ રહેશે નહીં, અને ગુણ નહીં રહે તો દ્રવ્ય નહીં રહે. પછી અનંતી પર્યાયોનો પિંડ તે ગુણ છે. અંદર ગર્ભિત છે ને અનંતી પર્યાય, દરેક ગુણની અનંત પર્યાય એ ગુણમાં ગર્ભિત છે. એટલે અનંતી પર્યાયોનો પિંડ તે ગુણ છે, અને અનંતા ગુણોનો પિંડ તે દ્રવ્ય છે. માટે એક પર્યાય કાઢી નાખો તો એક ગુણ સિદ્ધ નહીં થાય, અને એક ગુણ સિદ્ધ નહીં થાય તો પછી અનંત ગુણોનું એક રૂપ એવું દ્રવ્ય પછી ક્યાંથી સિદ્ધ થશે? એ પણ સિદ્ધ નહીં થાય. આવી વાત છે. એટલે કાંઈ કાઢી શકાતું નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધારે વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત